બનાસકાંઠાના પ્રભારી સચિવ તથા મતદાર યાદી રોલ ઓબ્ઝર્વર મોના કંધારના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે આજે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર સંદર્ભે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લામાં એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી। બેઠક દરમિયાન મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અમલમાં મુકાતી કામગીરીને તથા તેની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। રોલ ઓબ્ઝર્વર મોના કંધારે જિલ્લામાં પારદર્શક, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં સમાવેશ થાય અને કોઈ અયોગ્ય નામ ન રહે તે ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા માટે અત્યંત આવશ્યક છે। આ બેઠકના ભાગરૂપે રોલ ઓબ્ઝર્વર મોના કંધારે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પણ અલગ બેઠક યોજી હતી, જેમાં એસઆઈઆર પ્રક્રિયા અંગે તેમજ સૂચનો અને પ્રશ્નો અને અભિપ્રાયો સાંભળવામાં આવ્યા હતા। રાજકીય પક્ષો સાથે સંકલન રાખી પારદર્શક રીતે કામગીરી આગળ વધારવા તેમણે વિશેષ ભાર મૂક્યો હતો। જિલ્લા કક્ષાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં રોલ ઓબ્ઝર્વરે સમયપત્રક મુજબ કામગીરી, વિભાગોને સંકલન અને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કડક અમલ સુનિશ્ચિત કરવા અંગે સૂચનાઓ આપી હતી। તેમણે એસઆઈઆર કાર્યક્રમ અંતર્ગત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નિયમિત મોનિટરિંગ અને ફિલ્ડ લેવલ પર સચોટ અમલ પર ભાર મૂક્યો હતો। બેઠકમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા, એન્યુમરેશન, ડિજિટાઇઝેશન, એસડી મતદારોની સ્થિતિ, મતદારોના મેપિંગની પ્રગતિ, નામ, ઉંમર તથા સંબંધિત તફાવતો, ફોર્મ 6, 7 અને 8ની કાર્યવાહી, ડ્રાફ્ટ તથા અંતિમ મતદાર યાદી પ્રકાશનનો સમયપત્રક, પોલિંગ સ્ટેશન વ્યવસ્થા, બીએલઓ બીએલએની કામગીરી, જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર 1950ની કામગીરી તેમજ રાજકીય પક્ષો સાથે સંકલન જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર મિહિર પટેલ, વિધાનસભા મતક્ષેત્રના ચૂંટણી અધિકારીઓ, માન્ય રાજકીય ચૂંટણી પક્ષોના પ્રતિનિધિઓ તેમજ એસઆઈઆર કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા।